ચાલો આપણે હવે માર્ગદર્શન માર્ગ તરફ જઈએ. પ્રિયદર્શિકામાં બ્લોગ ઉપર દરેકે ખોલી અને મહત્વના શ્લોક નંબર જોઈ લેવાના છે. હા ને? બ્લોગ કયો? મારો. કઈ લિંક છે? pkchaudhariartscollege.blogspot.com એ છે ને? એ ખોલી અને દરેકે એની અંદર નોટ છે ક્વેશ્ચન એન્ડ આન્સરમાં. ભાષાંતર માટે એમાં જે શ્લોકો છે એ જોઈ લેવાના રહેશે. બરાબર? પ્રિયદર્શિકામાં શ્લોક ભાષાંતર જ છે, સમજૂતી નથી. ત્યાર પછી પૂર્વાપર સંદર્ભ પણ એની અંદર આપેલા છે, એ જોઈ લેજો. રાઈટ? હવે સવાલો જોઈએ. સવાલોમાં નોંધતા જાઓ. હર્ષવર્ધનનું જીવન, જનરલ ક્વેશ્ચન. પ્રિયદર્શિકાની પ્રસ્તાવના ટૂંક નોંધ તરીકે પૂછાય. ભ્રમર બાધા પ્રસંગ, જનરલ ક્વેશ્ચન, શોર્ટ નોટ બંને રીતે પૂછી શકાય. ગર્ભ નાટક, શોર્ટ નોટ. ચોથા અંકનો પ્રવેશક, શોર્ટ નોટ. પ્રિયદર્શિકા શીર્ષક, શોર્ટ નોટ. પછી પાત્રા લેખનમાં વાસવદત્તા પ્રિયદર્શિકા ખરા? હો ને? બીજા રીડિંગ કરજો. વાસવદત્તા પ્રિયદર્શિકા બંને રીતે પૂછાય. જનરલ ક્વેશ્ચન પણ પૂછાય અને શોર્ટ નોટ પણ પૂછાય. હો ને? ખ્યાલ આવે છે? ઓકે. ત્યાર પછી પ્રિયદર્શિકા નાટિકા તરીકે મૂલવો, જનરલ ક્વેશ્ચન. નાટિકા તરીકે મૂલવો. ત્યાર પછી આ સવાલ આવી રીતે પૂછાશે: પ્રિયદર્શિકા નાટિકાનું રસદર્શન કરો, મૂલ્યાંકન કરો. અથવા આમ પણ પૂછાય કે પ્રિયદર્શિકાના આધારે હર્ષવર્ધનની નાટ્યકલા જણાવો. અથવા આમ પણ પૂછાય શ્રી હર્ષ નિપુણ કવિ ચર્ચો. એટલે કયો જવાબ આપે? પ્રિયદર્શિકાનું રસદર્શન. એ જવાબ આવે. હો ને? નોંધી લો કઈ કઈ રીતે પૂછાય. ચારે ચાર સવાલ નોંધી લો. પ્રિયદર્શિકાનું રસદર્શન, પ્રિયદર્શિકાને આધારે હર્ષવર્ધનની નાટ્યકલા, પ્રિયદર્શિકાનું મૂલ્યાંકન, શ્રી હર્ષ નિપુણ કવિ જણાવો. એમાં એક જ જવાબ આપણે લખવાનો છે, પ્રિયદર્શિકાનું રસદર્શન. હો ને? ખ્યાલ આવી ગયો? અને MCQ એ તો આપણે જેટલા ક્લાસમાં ચાલ્યા હોય એ સવાલ ચાલતી વખતે જે ચર્ચા થઈ હોય એ, અસાઇનમેન્ટમાં જે ચર્ચા કરી હોય એ ઉપરાંત બ્લોગ ઉપર પણ જોઈ લેજો. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? હવે કાવ્ય પ્રકાર